છેલ્લા એક મહિનાથી ગુજરાત રાજ્યની અંદર કલાકારનો એક વિવાદ ચાલી રહ્યો છે ને એ છે લોક સાહિત્યકાર દેવાયત ખવડ. દેવાયત ખવડનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે કે હવે છેક છેવાડાના ગામડાઓ સુધી ચર્ચાઓ થઈ રહી છે કે શું રાણો હવે જેલમાં ફરી એકવાર જશે. આ ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે એક વિડીયો સામે આવ્યો કે જેમાં તો દેવાયત ખવડ ડાયરામાં રમઝટ બોલાવતા જોવા મળ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. દેવાયત ખવડ આમ તો પોતાના એક અમુક ડાયલોગ્સથી ફેમસ છે. રાણો રાણાની રીતે, મોરે મોરો, ચકલા કોઈ દી બાજ ન બને, આવા બધા ડાયલોગો બોલે એટલે આજની જનરેશનને ભાઈ બહુ મજા પડી જાય અને એને સાંભળવા હાટું થઈ અને હજારોની સંખ્યામાં ટોળું ત્યાં આવી જાય કે દેવાયતભાઈ આવે છે. ઘણા બધા નામે રાખેલ છે, દેવાભાઈ આવે છે, દેવાયતભાઈ આવે છે. આ બધી ચર્ચા કરતા હતા ત્યારે જે કેસ સામે આવ્યો, એક વિગતો સામે આવી કે સિલેક્ટેડ ડાયરાને લઈ અને આ વિવાદ નથી છેડાયો. કારણ કે એક વખત દેવાયતભાઈએ જાહેરાત કરી હતી કે ભાઈ 2025માં તો હવે આપણે સિલેક્ટેડ ડાયરા જ કરવાના છે. એટલે કયા સિલેક્ટેડ ડાયરા એની ચોખવટ નથી કરી દેવાયતભાઈએ, પરંતુ દેવાયત ખવડે સિલેક્ટેડ ડાયરાની વાત કરી હતી. લોકો એવું કહી રહ્યા હતા કે બે ડાયરા એક સાથે લઈ લીધા એક જ તારીખમાં અને પછી આ વિવાદ સર્જાયો. કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસ સ્ટેશનથી સીધો જ એ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો. હાઈકોર્ટમાં થયું એવું કે ધરપકડથી બચવા માટે દેવાયત ખવડે આગોતરા જામીન મૂક્યા. આ બધી જ ચર્ચા ચાલી રહી હતી ત્યારે અચાનક એક યુટ્યુબ પર પ્રોગ્રામ લાઈવ આવે છે ભાવનગરનો કે જેમાં સારા સારા કલાકારો એ બધા જ ત્યાં ડાયરાની રમઝટ બોલાવતા હોય ને એની વચ્ચે સ્વાગત થતાં મારી નજરે પડે છે દેવાયત ખવડ. અને દેવાયત ખવડને જોવા માટે થઈને મને નથી ખબર કેટલી પબ્લિક હશે, હજારોની સંખ્યામાં પબ્લિક હશે ભાઈ. દેવાયત ખવડને સાંભળવા માટે આવી. લોક ચાહનાવાળા કલાકાર છે, લોકો એમને ચાહે છે, એમના ડાયલોગ્સથી ફેમસ છે અને આજની જનરેશનને ઉમાય મજા આવે છે. કારણ કે કોન્ટ્રોવર્સી જોવામાં લગભગ લોકોને બહુ મજા આવે છે અને કોન્ટ્રોવર્સીવાળા કલાકારો છે આ, એમને સાંભળવામાં તો આ લોકોને ઓરો મજા આવતી હશે કે ભાઈ સમાધાન થાય કે ન થાય, મનોરંજન તો થઈ રહ્યું છે. ત્યારે ડાયરો થતાં જ અનેક સવાલો ઊભા થયા છે કે જ્યારે દેવાયત ખવડે આરોપ પોલીસ પર નાખ્યા હતા કે પોલીસ મારી ફરિયાદ નથી લેતી, હું બપોરે 2 વાગ્યાથી થઈને રાતે 3 વાગ્યા સુધી મારા માણસ ત્યાં બેઠા રહે છતાં પણ પોલીસ અમને જવાબ નથી દેતી. પોલીસ સામે પણ સવાલ ઊભા થયા કે શું ખરેખર પોલીસે આવી રીતે કર્યું? પોલીસે ફરિયાદ તાત્કાલિક કેમ ન નોંધી? ત્યારબાદ ગાડીની વાત આવી તો ગાડી એવું કહેવામાં આવી હતું કે સનાતન ગામની અંદર જે તળાવ છે તેમાંથી ગાડી મળી છે, પણ ગાડી તો ત્યાં બહાર હતી એટલે કદાચ પોલીસવાળાએ કાઢી લીધી હોય બહાર, એવું પણ કહી શકીએ આપણે. પણ મહત્વની વાત એ છે કે ગાડી અત્યારે પૂરું થઈ ગયું છે. દેવાયત ખવડ અને ભગવતસિંહ છે એ મને આ સમાધાન કરે એવા મૂડમાં લાગતા નથી, બંને લડી લેવાના મૂડમાં છે. કારણ કે દેવાયત ખવડે જ્યારે ફોન કોલ ઉપર વાત કરી હતી ભગવતસિંહ યારે ત્યારે દેવાયત ખવડ એવું બોલ્યા હતા કે તમે તમારી તૈયારીમાં રહેજો, હવે તો આપણે લડી જ લેવાનું છે, બાજવાનું છે. રાણો રાણાની રીતે જ હવે લાગે છે મને તો. પણ હાઈકોર્ટમાં એ અરજી ગઈ તે કેસ આખો પહોંચ્યો અને ધરપકડથી બચવા માટે થઈ અને દેવાયત ખવડે આગોતરા જામીન મૂક્યા. એને પછી લગભગ આ વિવાદ છેડાયો ત્યારથી દેવાયત ખવડ ઓછા દેખાતા હતા. આમ તો જો કે માર્કેટમાં નહોતા દેખાતા, કારણ કે એ ડાયરા પછી એક પણ ડાયરામાં નથી દેખાયા મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી. પછી ગઈકાલે રાતે ભાવનગરની અંદર એક ડાયરો હતો અને આ ડાયરાની અંદર રાજભા ગઢવીને લગભગ કલાકારો બધા દિગ્ગજ સારા સારા કલાકારો હતા. એમાંય દેવાયત ખવડે સારા જ કલાકાર છે, હું ના નથી કહેતો, દેવાયત ખવડે હતા એમાં. પરંતુ લોકો જે સ્ટેજ ઉપર કલાકારો બેઠા હતા એમને સાંભળવા માટે નહીં, પરંતુ દેવાયત ખવડને સાંભળવા માટે આવ્યા હોય તેવું મને દેખાયું. કારણ કે અન્ય લોકો, અન્ય કલાકારો ગાતા હતા ત્યારે લોકો બેઠા હતા, પરંતુ જ્યારે દેવાયત ખવડની એન્ટ્રી થાય છે ત્યારે લોકો પોતાની જગ્યાએ ઊભા થઈ જાય છે અને જોવા લાગે છે કે કોણ આવ્યું કોણ આવ્યું. ત્યારે ખબર પડે છે કે ઓહો, લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ આવ્યા છે. અને દેવાયત ખવડની એન્ટ્રી થતાની સાથે જ લોકો એમની સાથે ફોટા પડાવવા માટે, વિડીયો લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. આ દરમિયાન સવાલો ઊભા થયા કે પોલીસની વાત આવી હતી કે ભાઈ અમે તો દેવાયતભાઈને ગોતીએ છીએ. ત્યારે લોકો એવું કહી રહ્યા હતા, લોકમુખે એવી ચર્ચાઓ સંભળાઈ રહી હતી અનેકવાર કે શું
દેવાયત ખવડ ઉપર પોલીસનો હાથ છે? આ બધી જ ચર્ચાઓ ચાલી રહી હતી. ડાયરો પણ પૂરો થઈ ગયો અને આજે સવારે એ કદાચ એમના ઘરે પરત પણ આવી ગયા હશે, પરંતુ ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે કે આટલા દિવસથી દેવાયતભાઈ ખવડ હતા ક્યાં? કેમ કોઈ ડાયરામાં ન દેખાયા? સિલેક્ટેડ ડાયરાની અસર તો નહીં હોય ને કદાચ, એવું પણ અત્યારે લોકો કહી રહ્યા છે. અને જે કેસ છે તે હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને હાઈકોર્ટમાંથી હવે દલીલો થઈ રહી છે અને હવે દલીલોની અંદર શું ફાઇનલ ડિસિઝન આવે છે તો સમય આવે ત્યારે જ ખબર પડે. પરંતુ આખા વિવાદને તમે કેવી રીતે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.